ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ પણ વાવણી માટે તૈયારી શરૂ કરી, પરંતુ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બિયારણ, ખાતર, ખેડના ભાવમાં વધારો થયો છે, તેથી ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી બની છે। સામે ઉત્પાદિત પાકનો પોષણક્ષમ ભાવ પણ મળતો નથી, તેને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે। તમામના ભાવમાં લગભગ 5 થી 10% વધારો થયો છે। એનપીકે ખાતરના ભાવમાં 2250 થી 2450, જ્યારે ડીએપી ખાતરના ભાવમાં 1350 થી 1850। ગયા વર્ષે મગફળીના બિયારણનો પ્રતિ 20 કિલોનો ભાવ 2700 રૂપિયા હતો, જે વધીને 3300 જેટલો થયો। ડીએપી સહિત અન્ય ખાતરના ભાવમાં પણ 300 થી 500 રૂપિયાનો વધારો થવાનો છે। બીજી તરફ વૈશ્વિક મોંઘવારીને પગલે પેટ્રોલ, ડીઝલ પણ મોંઘા થયા છે। મગફળીની વાવણીના ખર્ચમાં ગત વર્ષની સરખામણીમાં 1.5 ગણો વધારો થયો છે, ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરવામાં આવી। મગફળીના બિયારણમાં ગઈ સાલ 24-25માં 2750 નો ભાવ હતો, પણ ચાલુ વર્ષમાં 3300 ની આસપાસ ભાવ થવાનો અંદાજ છે। તેમજ રાસાયણિક ખાતરોમાં પણ ભાવ વધેલો છે। 50 કિલોએ એક બોરી મતલબ 700 થી 800 રૂપિયાનો વધારો થયેલો છે, અને આ ડીઝલ, પેટ્રોલ, અન્ય કારણોસર આ ભાવ વધારો થયેલો છે। ડીએપીમાં પણ ભાવ વધારો હજુ આવ્યો નથી, પણ હવે આવી જશે। 500 થી 600 નો અંદાજ છે। તેમજ પેસ્ટિસાઇડમાં પણ થોડો ઘણો વધારો થશે। વખત મગફળીના બિયારણમાં ગઈ સાલ 2700 રૂપિયા મળતું, આ વખત 3500 રૂપિયાની આસપાસ મળે છે। ખાતર અમને 1500-1400 મળતું, આ વખત 2100 રૂપિયા ભાવ છે। એટલું બધું ડીઝલનો બી ભાવ વધ્યો છે, ખાતરનો, પેસ્ટિસાઇડનો બધો ભાવ વધ્યો છે, પણ ખેડૂતના મગફળીના ભાવમાં તો સરકાર 50 રૂપિયાથી કોઈ વધારતી જ નથી, અને અમને આ વખત ખેતી કરવી બહુ મોંઘી છે, કારણ કે આ જે ભાવ વધ્યા છે 30%ની આસપાસ વધ્યા છે, અને અમારો ભાવ છે એ 5%ની આસપાસ નથી વધતો। એટલે આ વખત મગફળીની ખેતી કરવી બહુ મોંઘી છે। ડીઝલ વધ્યું છે, લેબરના ભાવ બી વધ્યા છે, બિયારણ બી વધ્યું છે, તો આ વખત ખેતી જ હું કરીને કરવી